વાત કરીએ રાજ્યના મહત્વના સમાચારની તો વાવ થરાદમાં કોંગ્રેસના 3 નેતાઓ સામે પોલીસ ફરિયાદ થઈ છે। સ્થાનિક નેતાઓના સમર્થનમાં સાંસદ ગેનીબેન ઠાકોર આવ્યા છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફરિયાદ સામે સવાલ ઉઠાવ્યા। ખોટી ફરિયાદ લોકશાહી પર સીધો પ્રહાર છે તેવું ગેનીબેન ઠાકોરનું કહેવું છે। સત્યનો અવાજ દબાવવાના, કાર્યકરોને ડરાવવાના આ પ્રયાસ સ્વીકાર્ય નથી। ગીતા નાઈ, પ્રધાનજી ઠાકોર, સિદ્ધરાજસિંહ ચૌહાણ સામે ફરિયાદ થઈ છે। કાર્યકરો નિર્દોષ હોવાનો સાંસદ ગેનીબેનનો દાવો છે। ખોટી ફરિયાદ સામે નિષ્પક્ષ તપાસની માંગ કરી સમગ્ર મામલે ગેનીબેન ઠાકોર કરશે જિલ્લા પોલીસ વડાને રજૂઆત। તો ગઈકાલે આ મામલો સામે આવ્યો હતો કે જ્યાં ગેનીબેન ઠાકોરના સમર્થનમાં પ્રદર્શન દરમિયાન સમર્થકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી અને જેમાં ગેનીબેનનું કહેવું છે કે ખોટી ફરિયાદ એ લોકશાહી પર સીધો પ્રહાર છે। સત્યનો અવાજ દબાવવાનો અને કાર્યકરોને ડરાવવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે જે સ્વીકાર્ય બિલકુલ નથી। ગીતા નાઈ, પ્રધાનજી ઠાકોર અને સિદ્ધરાજસિંહ ચૌહાણ સામે ફરિયાદ થઈ છે। કાર્યકરો નિર્દોષ હોવાનો સાંસદ ગેનીબેન દ્વારા દાવો કરવામાં આવ્યો છે અને સાથે કહેવાયું છે કે આ ખોટી ફરિયાદ છે અને એટલા માટે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। ગેનીબેન આખા મામલે જિલ્લા પોલીસ વડાને રજૂઆત પણ કરવાના છે। આપણી સાથે સાંસદ ગેનીબેન પોતે જોડાયા છે। ગેનીબેન, ગઈકાલે જે બબાલ થઈ ત્યારબાદ આજે કેસ કરવામાં આવ્યા છે, આપનું શું કહેવું છે? ટીવી9 ના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે થરાદ મુકામે એટલે વાવ ને થરાદ નવો જિલ્લો બન્યો, તેમાં સ્વાભાવિક છે કે કોંગ્રેસના કાર્યકરો હોય, આમ જનતા હોય, એ હોમ ગ્રાઉન્ડ જિલ્લો હોય એટલે આવેદનપત્ર આપીને જે વિશ્વકર્માજીએ જાહેરમાં જે ટિપ્પણી કરી એની માફી માંગવા માટેની વાત હતી અને પોલીસ ને વહીવટી તંત્ર એ સત્તાનો દુરુપયોગ કરી એ ખોટી રીતે મહિલાઓ ઉપર ફરી પણ પાછા કેસ કરતા હોય। એક નાના સમાજમાંથી આવતી નગરપાલિકાની સભ્ય એની સામે પોલીસ બેફામ રીતે જાહેરમાં એને અભદ્રની ટિપ્પણીમાં એની ટીકા કરે, એને ના શબ્દો બોલવાના હોય, નારીને ન શુભે એવા શબ્દો એ બોલે। એ સરકારી નોકર છે અને જે પૈસા લે, પગાર લે છે એ પણ ટેક્સના પૈસા નો લે છે। એટલે કદાચ કોઈ વ્યક્તિઓ આવેશમાં આવીને આમ પ્રજા બોલતી હોય પણ વહીવટી તંત્રને એની સહનશીલતા રાખીને જે એને ઠાળે પાડીને કામ કરવાનું હોય જવાબદારી વહીવટી તંત્રની હોય। એક તો પોલીસની પરવાનગી વગર આ પ્રદર્શન અને જાહેરનામા ભંગની વાત કરવામાં આવી છે અને સાથે એ જે બેન બોલી રહ્યા હતા, ગઈકાલનો જે વિડીયો છે તેમાં એ પીએસઆઈને તુતારી અને મોબાઈલ પણ તેમના તરફ ફેંક્યો। આ બધી બાબતોને લઈને આ ગુનો દાખલ કરાયો છે? ના, મંજૂરી લેવા બેહો તો કયું વહીવટી તંત્ર મંજૂરી આપવાનું હતું? આજ સુધી કોઈ નહીં પણ સરકાર હોય, કોંગ્રેસની સરકાર હતી એ ટાઈમે આવેદન પત્ર ભારતીય જનતા પાર્ટી કે વિવિધ સંગઠનો આપે તો એની થોડી કોઈ મંજૂરી આપતું હતું, પણ એક આ લોકશાહીની પ્રણાલિકા છે અને પ્રણાલિકાને ટકાવી રાખવા માટે જે આક્રોશ હોય એ સ્વાભાવિક છે કે લોકો વહીવટી તંત્ર સામે ઠલવે અને એના ભાગરૂપે ખોટો કેસ કરતા હોય તો ક્યાંક ને ક્યાંક પોલીસે હવે એનવેલ જે કામગીરી કરવાની હોય એને બદલે બીજી વધારે પડતી ભારતીય જનતા પાર્ટીના જે લોકો હોય એની ફેવર કરવી અને એમના કીધા પ્રમાણે ખોટા કેસ કરવા, ત્યાં હું માનું ત્યાં સુધી પોલીસ હવે કાયદો હાથમાં લે છે એવી વાત સ્પષ્ટ દેખાય છે। તો એક સાંસદ તરીકે આપ આગળ આખા મામલે શું રજૂઆત કરવાની છે? ત્રણેયને હું મળવા દઈશ, એસપીને મળવા દઈશ ને ત્રણેયની જામીન પણ હું થઈશ। જ્યાં પણ ગુજરાતની અંદર ક્યાંય પણ પોલીસ ખોટા કેસ કરશે તો કોંગ્રેસના કાર્યકરો અમે સૌ એને પ્રોટેક્શન આપશું અને અમે અમારા કાર્યકરના બચાવ માટે જે ન્યાય કામગીરી કરવી પડે એ તમામ કામગીરી કરશું। જી બિલકુલ ગેનીબેન, આભાર ટીવી9 સાથે વાત કરવા બદલ। તો જે પ્રકારે સાંસદ જણાવી રહ્યા છે કે તેઓ આગળના સમયમાં રજૂઆત કરશે, ત્રણેયના જામીન પણ બનશે અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરશે, પરંતુ એક મહત્વની વાત તેઓ કહી રહ્યા છે કે પોલીસ સરકારના ઇશારે કામ કરી રહી છે અને આ કેસ ખોટા કરવામાં આવ્યા છે, સરકારનો હાથો બની રહી છે પોલીસ, તેવું સાંસદ પોતે જણાવી રહ્યા છે।